આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને એના બારામાં શું કહેશો આપ? શું કહેશો એના બારામાં? ઓકે હાલો ના ઓ ભાઈ પાછળ ગણી લેના ઓકે તમને ક્યાં લઈ જવામાં આવે છે? ચેતરભાઈ તમને ક્યાં ચેતરભાઈ કઈ જેલમાં લઈ જવામાં આવે છે તમને? हम तुम्हारे साथ हैं, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। मीडिया वाला तो जाओ जो मीडिया वाला तो जाओ जो पहला मीडिया બીજો કયો રસ્તો બતાવે? આજે જ્યારે ચૈતરભાઈ અહીંયા ગાડી આવ્યા ત્યારથી જ પોલીસનો કાફલો નર્મદા, ભરૂચ અને બરોડાથી અગાઉથી જ મંગાવી લેવામાં આવ્યો હતો અને સાથે સાથે ચૈતરભાઈની સાથે જે 9 લોકો છે એક વ્યક્તિ પર 95,000 થી 96,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ટોટલ 9,46,000 રૂપિયાનો આજે દંડ કર્યો છે। સાથે સાથે જે 7 વર્ષની જે સજા એ કરી છે, હવે ચૈતરભાઈ હોય કે એમની સાથે જે લોકો જે આરોપીઓ છે એ લોકોએ એવું કોઈ મર્ડર કર્યું નથી। આજે લોકો રેપ કરે છે, મર્ડર કરે છે, ભલભલા ગુનાઓ કરે છે, પણ તેમ છતાં આજે એ લોકો બહાર છે। ત્યારે આજે એક ધારાસભ્ય થઈ અને એમની પર આ ખોટી એફઆઈઆરો કરી આજે એમને આ ફસાવી અને આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં 34 જિલ્લાઓ છે, તેમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રથમવાર આમ આદમી પાર્ટીએ બનાવી છે। તો ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, એને ધ્યાને રાખી ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને આ ખોટી રીતે ટાર્ગેટ કરી એમની પર આ 7 વર્ષની જે સજાએ કરવામાં આવી છે। પણ તેમ છતાં અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું। અમને ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે। આવનારા દિવસોમાં ચૈતરભાઈ નિર્દોષ છે અને એમની સાથેના તમામ લોકો નિર્દોષ છે, કેમ કે કોઈ પણ જાતના એવિડન્સ પુરાવા મળ્યા નથી। પણ તેમ છતાં જે આ 7 વર્ષ સુધીની જે સજા કરી છે એ આવનારા દિવસોમાં ન્યાયપાલિકા અમને યોગ્ય ન્યાય આપે એવી અમને તંત્ર પર વિશ્વાસ છે। નિરંજનભાઈ વસાવા, આપે કીધું કે આગળથી પોલીસને પ્રશાસન આવી ગયું હતું, તો શું આગળ કાવતરું લાગે છે તમને? બિલકુલ આ કાવતરું જ છે।
અમે જ્યારે 10 વાગે અહીંયા ગાડી આવ્યા કોર્ટ પર ત્યારથી જ આખો પોલીસનો કાફલો એ જકાત નાકા હોય, કાલા ઘોડા હોય કે અલગ અલગ જે ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટો પર એ પોલીસનો કાફલો મૂકી દેવામાં આવ્યો હતો. અને ત્યારથી જ અમને અંદર આવતા પહેલાં જ લાગ્યું હતું કે ખરેખર આ અગાઉથી ષડયંત્ર કાવતરું છે. કેમ કે આમ આદમી પાર્ટીની જે લોકચાહના દિવસે દિવસે વધી રહી છે અને ચૈતરભાઈનું જે કદ દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખીને જ આ એમને વ્યક્તિગત આ ટાર્ગેટ કરી રહેવામાં ભારતીય જનતા પાર્ટીનો પૂરેપૂરો પ્રયાસ છે. નર્મદા પોલીસના કેટલો એનામાં દોષી તમે છો? નર્મદા પોલીસને તો શું છે કે ઉપરથી ઓર્ડર આવે એટલે એમણે તો એમનું પાલન કરવું પડે. નર્મદા પોલીસ પણ એ તો એમની જવાબદારી નિભાવતા હોય છે, કોર્ટ પણ એમની જવાબદારી નિભાવતા હોય છે, પણ ઉપરના જે આકાઓ જે ઉપર બેઠા છે, જે જવાબદાર નેતાઓ, જે પ્રતિનિધિઓ બેઠા છે, આ એમને ક્યાંક ને ક્યાંક નર્મદા જિલ્લા અને પૂરા ટ્રાઇબલ વિસ્તારમાં જે આ દિવસે ને દિવસે ચૈતરભાઈનું કદ વધી રહ્યું છે, આ એના માટે જ આ ક્યાંક ને ક્યાંક આ મોટું ષડયંત્ર જે આજે રચ્યું છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.